માંડવીના ભરચક વિસ્તારમાં હિટ એન્ડ રન બાદ તંત્ર નિષ્ક્રિય, સ્થાનિકોમાં રોષ, કાર્યવાહી કરવાની માંગ. વડોદરા શહેરના માંડવી ભરચક વિસ્તારમાં 2 દિવસ અગાઉ બનેલી હિટ એન્ડ રન ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવા છતાં હજુ સુધી અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટના સ્થળે સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં જવાબદાર વાહન ચાલક સામે કડક કાર્યવાહી કેમ થઈ નથી તે અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે શું તંત્ર કોઈ વધુ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? જો ભવિષ્યમાં કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ માર્ગ પરથી વર્તમાન કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો તેમજ શાસક પક્ષ અને વિપક્ષના આગેવાનો નિયમિત પસાર થાય છે, છતાં ટ્રાફિકની અવ્યવસ્થા અને દબાણ તેમની નજરે કેમ પડતું નથી તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. માંડવી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દબાણ દૂર કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં રસ્તાઓ પર લારીઓ અને અન્ય દબાણ સતત વધતું જતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દબાણો ક્યારે દૂર થશે તેવો પ્રશ્ન પણ લોકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ વડોદરા મહાનગર સેવા સદન અને સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા, ગેરકાયદે દબાણો દૂર કરવા અને સીસીટીવીના આધારે હિટ એન્ડ રન ઘટનાના જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરવામાં આવે તો તેનો લાભ માર્ગ વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષામાં પણ દેખાવો જોઈએ.